અનેક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીએ તો સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની શું કોંગ્રેસને અલવિદા? સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી છે. તેમને સપોર્ટ કરનારા કાર્યકરોનો આભાર માન્યો છે. મારા પિતાના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો તેવું ફૈઝલ પટેલે કહ્યું. હવે કોંગ્રેસ માટે કામ નહીં કરું તેવું પણ ફૈઝલ પટેલે ઉમેર્યું છે. વધુ માહિતી માટે સહયોગી વિકાસ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. વિકાસ, અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલનું જે ટ્વીટ છે તે સામે આવ્યું છે અને તેમાં હવે ક્યાંક કોંગ્રેસને અલવિદા તેઓએ કહ્યું છે તેવું લાગી રહ્યું છે. કયા કયા કારણોમાં હોઈ શકે? બિલકુલ ઘણા બધા તેના પાછળના કારણો છે, કારણ કે આપણે હમણાં લોકસભા ચૂંટણી વખતે જોયું હતું કે તેમને ભરૂચથી ચૂંટણી લડવી હતી. ખૂબ જ તેમની ઈચ્છા હતી, છતાં પણ ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આ બેઠક આમ આદમી પાર્ટીને આપવામાં આવી. પછી એ વખતે એમનો રોષ જોવા મળ્યો હતો, પરંતુ તેમણે આખરે એક્સ પ્લેટફોર્મ પર શું જાહેરાત કરી છે? તેમણે ચોખ્ખું નથી કીધું કે હું કોંગ્રેસ છોડી રહ્યો છું, પરંતુ તેમણે સંકેત આપી દીધો છે. તેમણે કહ્યું છે કે હું કોંગ્રેસ પરિવાર માટે કામ કરતો રહીશ, પરંતુ તેમની સાથે છું, પરંતુ કામ કરવાનું મેં બંધ કર્યું છે. આપણે જોઈ લઈએ કે આખરે ફૈઝલ પટેલે શું લખ્યું છે તેમના ટ્વીટમાં. તેઓ કહી રહ્યા છે કે ખૂબ જ પીડા અને વેદના સાથે મેં કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે કોંગ્રેસ માટે હું કામ નહીં કરું. ઘણા વર્ષોથી એક મુશ્કેલ સફર રહી છે. મારા સ્વર્ગસ્થ પિતા અહેમદ પટેલે પોતાનું આખું જીવન દેશ, પક્ષ અને ગાંધી પરિવાર માટે કામ કરવામાં સમર્પિત કર્યું. એટલે આખું જીવન અહેમદ પટેલે કોંગ્રેસ માટે વિતાવ્યું. મેં તેમના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક પગલે મને ના પાડી દેવાઈ. હું શક્ય તેટલા બધા જ રીતે માનવજાત માટે કામ કરવાનું ચાલુ રાખીશ. કોંગ્રેસ પાર્ટી હંમેશાની જેમ મારો પરિવાર રહેશે. મને ટેકો આપનારા તમામ નેતાઓનો હું આભાર માનું છું. એટલે કે તેમણે સીધો સંકેત આપ્યો છે કે હવેથી ભાઈ બસ બહુ થઈ ગયું, કોંગ્રેસ માટે હું કોઈ કામ નહીં કરું. પરંતુ સવાલ એટલા માટે થાય છે કારણ કે એ સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર છે. એ અહેમદ પટેલ કે જે રાજીવ ગાંધી સાથે કામગીરી કરી ચૂક્યા છે, જે સોનિયા ગાંધી સાથે કામગીરી કરી ચૂક્યા છે, રાહુલ ગાંધી સાથે પણ કામગીરી કરી ચૂક્યા છે. એક સમયના કોષાધ્યક્ષ અને તેમણે ઘણા બધા એવા સારા કામ કર્યા છે કોંગ્રેસ પાર્ટી માટે. કોંગ્રેસનું સંગઠન જે મજબૂત થયું તેમાં અહેમદ પટેલનો મોટો ફાળો છે. એક સમયે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને તેમના પુત્ર ફૈઝલ પટેલ કે જે હવે કહી ચૂક્યા છે કે હવે હું કોંગ્રેસ માટે કામ નહીં કરું. સવાલ શું એ છે કે શું આગામી સમયમાં તે અન્ય કોઈ પક્ષ સાથે જોડા શકે? કેમ? કારણ કે લોકસભા ચૂંટણી વખતે આપણે જોયું હતું કે ફૈઝલ પટેલે CR પાટીલ સાથેના ફોટો તેમણે પોસ્ટ કર્યા હતા. જો કે એમાં કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ સવાલ ઘણા બધા ઉપસ્થિત થઈ રહ્યા છે કે હવે ફૈઝલ પટેલનું આગળનું રાજકીય ભવિષ્ય શું રહેશે? બીજો સવાલ એ પણ છે કે મુમતાઝ પટેલ તેમના બહેન તે પણ હવે કયો રસ્તો અપનાવશે તેના પર નજર રહેશે. પરંતુ અત્યારે કોંગ્રેસ માટે ખૂબ જ ખરાબ સમાચાર એ છે કે એક તો સંગઠન નબળું પડી રહ્યું છે અને જે આવા મોટા નેતા છે કે જેમના ઘણા ફોલોવર્સ છે, જે પાયાના કાર્યકરો છે, તેમની સાથે સંકળાયેલા લોકો હવે કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. તે એક વાસ્તવિકતા છે. પ્રતિભા જી, આભાર વિકાસ માહિતી બદલ.